મારું નામ હંસાબેન ચૌહાણ છે, નડિયાદથી આવું છું. 1.5 વર્ષથી માતાજીના રવિવાર કરું છું, ફુકાર મેળવીના. 1.5 વર્ષમાં મને માતાજી ઘણું જ બધું આપ્યું અને મારા બેબી બી માતાજીની જ છે, નામ પણ એમને જ પાડેલું છે અને બધી મારી ઈચ્છાઓ પૂરી થઈ છે. બરોબર. એટલે 1.5 વર્ષથી તમે બારેજાદામાં આવો છો. 1.5 વર્ષમાં આખું ઘણું જીવન બધું, બહુ જ ઘણું બધું કર્યું. આખું જીવન બદલી આપ્યું માતાજી. 8 વર્ષથી થઈ આ બેબી. પછી અમારે આ વહુને 3 વખત મિસ થઈ ગયું હતું અને ડોક્ટરે ના જ પાડી હતી કે હવે એને પ્રેગ્નન્સી નહીં રહે. પણ પછી માતાજીને ખુખાર મેલડી માતાના રવિવાર ભરવાનું ચાલુ કર્યા અને પછી અમારે આ નાની બેબી ફરીથી માતાજી આપી છે અમને. એટલે એની બાધા કરવા અમે અહીંયા આવ્યા છીએ. 11,000 એક રોકડા મૂક્યા છે, 2 કિલો પેડા અને શ્રીફળની. અને માતાજીએ છે ને અમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે અને ઘણા બધા અટકાયેલા કામ અમારા પૂરા કર્યા છે. એટલે આ માનતા તમે તમારા મનથી રાખી? અમારા મનથી રાખી, ના કોઈએ કીધું નતું, મનથી જ રાખી હતી અને વિડીયો જોઈને જ અમે તો અહીંયા આગળ આયા હતા પહેલી વાર. બરોબર. એટલે 1.5 વર્ષથી તમે બારેજાદામાં આવો છો, આટલા બદલાવ આયા. હા, બરોબર. એટલે આજે તમે માનતા પૂરી કરવા આવ્યા છે અને હજી પણ આવતા રહીશું. અમે તો આવતા જ રહીશું. માતાજી અમારી ઈચ્છા પૂરી કરી બધાને. આ ભજન ઝાલર થી સવારમાં ભજન સંભળાવવા માટે, તમને ઉઠાડવા માટે, ભગવાનનું નામ સંભળાવવા માટે દરેક સોસાયટી, દરેક ફરિયામાં ઝાલર લઈ અને ભજન ગાવા વાળા છે. देखो साहब, प्रभात फेरी तो पहले से ही झालर से ही चली आ रही है. भगवान की झालर होती है, पर आजकल तो क्या है, ढोलक मंजीरा इनसे चलती है. नहीं, शुद्धता तो झालर से ही होती है भगवान की. जी, कि ये कितनी पीढ़ी से चलती है, परंपरा से चलती है. ये तो चलती आ रही है साहब, परंपरा से, पहले से अपने बाप दादा से, पूर्वजों से. बिल्कुल. पहले दादा करते थे, उनके दादा करते थे, उनके पिताजी करते थे. हाँ जी. और ये आप अभी कर रहे हैं. हम कर रहे हैं साहब. जी, शायद ये आपकी आखिरी पीढ़ी होगी कि ये झालर सुनने का मिल रहा है. अगला जो पीढ़ी आएगी, जो समय आएगा, उसमें ये झालर या भजन सुनने को मिलने वाला नहीं. તમે એક એવી છેલ્લી પેઢી છો કે હજુ આ ભજન અને આ ઝાલર સવારમાં 5 વાગે ઉઠીને સાંભળી શકો છો. નહીં તો એમના છોકરાઓ આ નહીં કરે. नई पीढ़ी में तो बिल्कुल भाव ही नहीं है. बहुत से तो ये बोल देते हैं नींद खराब करते हो. अरे भगवान भगवान, के नाम से नींद खराब कभी नहीं होती है. ऐसा बोलते हैं लोग? हाँ, बिल्कुल बोलते हैं क्या बोलते हैं? कि नींद खराब करते हो, सुबह जल्दी आ जाते हो. દુર્ભાગ્ય એમના દુર્ભાગ્ય કહેવાય કે ભગવાનનું નામ સાંભળવા ઝાલર લઈને ઉઠાડવા આવે છે. ઉઠો, સવાર પડ્યું, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા એમ કરીને ગઈ અને જગાડે છે. તો વિચારો, એવું કહેવા વાળા લોકો જો તો ખરા શું સમય છે આજ. देखो, कहने वाले कहते नहीं, हकीकत देखी जाए तो ये एक राम नाम के हीरा मोती हैं. कहते हैं ना कि राम नाम के हीरा मोती मैं बिखराऊं गली गली. अरे ले ले रे कोई राम कृष्ण को प्यार और सूर मचाने गली गली. હા, अरे जिन जिन नहीं ये मोती लूटे वो तो ये आबाद रहे और धन दौलत के बने पुजारी, आखिर में वो कंगाल हुए. ये राम कृष्ण के हीरा मोती हैं. कोई प्रेम से सुनेगा तो आनंद ही आनंद होएगा. अब माता जी कहती है ना, बोलो राम, तो राम एक भजन एक ऐसा है कि राम कभी अनर्थ नहीं जाएगा लेने. તો હું તમને શું બોલું છું? રામ રામ. રામ રામ કરવામાં કોઈ મહેનત છે ખરી? હું તો કહું, ચાલતા નહીં આવો તોય ચાલશે. 25 રૂપિયા 50 રૂપિયા દાનમાં નહીં મેલો તોય ચાલશે. શ્રીફળ ચુંદરી અગરબત્તી નહીં લાવો તોય ચાલશે. કોઈ મીઠાઈ નહીં લાવો તોય ચાલશે. કોઈ ફૂલનો હાર નહીં લાવો તોય ચાલશે. કોઈ ચાંદીના સોનાના છત્તર નહીં લાવો તોય ચાલશે. અને કોઈ મારા ધામમાં કોઈ સેવા નહીં કરે ને તોય ચાલશે, પણ ખાલી મારા રોમનું નામ પકડી લેજો. વિશ્વાસ રાખજો અમારી વાતનો. હો, એમને એમ નહીં બોલતી દુનિયા. ભલે કે રામ રામ કરવાથી શું થઈ જાય,
તો રામ રામ કરવાથી આવા પ્રકાશ ફેલાઈ જાય. જોઈ લો બારેજા ધામમાં રામ રામ કરવાથી આખા ગામનું નામ રોમવારી મેલડી ખુખાર મેલડીના નામથી ઓળખાતું થઈ જાય. આ એનો પ્રત્યક્ષ દાખલો છે. જીવનમાં દુઃખ પહાડ જેવા તૂટી પડે. અરે ગમે તેવું થઈ જાય, ગમે તેવું. જરૂરી નહીં કે ભક્તિ કરતા હોય તો જીવનમાં દુઃખ ના આવે. બહુ જૂના ભક્તોના ચરિત્ર ને ઇતિહાસ વાંચો ને ત્યારે ખબર પડે કે એવા મહાન ભક્તો થઈ ગયા કે એના જીવનમાં ખતરનાક બીમારીઓ અને ખતરનાક ઘટનાઓ બની ને ત્યારે ભગવાન માતાજી પર ભરોસો નહીં તોડ્યો. એનું ભગવાને કલ્યાણ કર્યું છે, એનું મેલડીએ માતાએ કલ્યાણ કર્યું છે. આ શું ખોટું? નરસિંહ મહેતા જોઈ લો, મીરાબાઈ જોઈ લો, ઘણા એવા ભક્તો છે. નરસિંહ મહેતા જેવા તો ના થાવ કઈ નહીં, મીરાબાઈ જેવી ના થાવ તો કઈ નહીં, પણ એમાંથી શીખ શું લેવા જેવી છે? શું એ ભક્તોના જીવનમાં દુઃખ નતા? બધાના જીવનમાં હતા. તમે તો કશું નહીં વેઠતા, એવું વેઠેલું છે, વેઠ્યું છે ને. અત્યાર લગીના બધા ઇતિહાસો જોઈ લો, ભૂતકાળમાં ભક્તોના ચરિત્ર વાંચી લો તો તમને ખબર પડશે એ સાચા ભક્ત હોવા છતાં ભગવાન એમની જો રૂબરૂ વાતો કરે, રૂબરૂ કેવું? રૂબરૂ આવરી પ્રગટમાં રૂબરૂ વાતો કરે છતાંય તે એમણે ભરોસો ક્યારેય તોડ્યો નહીં. કેમ કે એક વખત ભરોસો બંધાઈ જાય ને કે માતા છે, ભગવાન છે, તો પછી આખું જીવન બરબાદ થઈ જતું ને. તો હસતા એની હોમું જોઈને કહેજો આ બધું તમારી નજર હોમે થાય છે, હું કશું જાણતો નહીં. માં તારે જોવાનું છે બધું. એના માટે અંત ઘડીએ આવીને એનું જીવન બચાવી લો, એના દુઃખ તો બચાવી લો, એનું નાવડું તારી નાખવું. અર્જુનની જેમ કૃષ્ણ ભગવાન જેમ રથ હાંકતા હતા ને એ રીતે તમારી સારથી બની જવું માતા. તો આજ કદાચ મારા અર્જુન બની જાઓ, તમારા માટે હું કૃષ્ણ બનવા તૈયાર છું. આ શું ખોટું? મારું નામ ધ્રુવ છે. હું ગડકનથી આવ્યો છું, સાબરકાંઠાથી. 2000માં દાદાનું એક્સિડન્ટ થયું હતું, એનો વીમો પાસ નહોતો થતો. એના માટે બહુ ઘણા ચક્કર મેં મારી પણ 25 વર્ષે આજે વીમો 5 લાખના બદલે તમે 31 લાખનો પાસ કરી આપ્યો માં. આજે ઘણા હું ચક્કર માર્યા, ઘણું બધું મેં કર્યું માં, ઘણા કોન્ટેક્ટો કર્યા, પણ આજે વીમો 6 મહિનામાં મારી પાસ થઈ ગયો. 31 લાખનો વીમો પાસ થયો. બાએ માનતા રાખી હતી કે માતાજીના આગળ 2.5 લાખ રૂપિયા ત્યાં મૂકવાના, ચુંદરી ચડાવવાની અને ફૂલનો હાર. આજથી 2000માં દાદાનું મૃત્યુ થયું હતું, 2000માં એક્સિડન્ટ થયો હતો દાદાનું. ત્યારનો કેસ આ ચાલુ છે અત્યારે, પણ 6 મહિને થયામાં તમારી માનતા રાખીને અત્યારે હાલ પૂરો બી થઈ ગયો કેસ. અને 5 લાખના બદલે 31 લાખ મારી તમે પેલું કર્યું માં. 31 લાખ મારી. 25 વર્ષથી એક કેસ ચાલતો હતો, એનો વીમો પાસ કરાવવા માટે તમે અરજી કરી હતી? ઘણી મારી અરજી કરી હતી, ઘણા થાકી ગયા હતા મારી. આશા જ નથી રાખી મારી. 6 મહિને જ કદાચ 6 મહિને ભાગ્ય થાય. તમારી અરજી અહીંયા મૂકી તમારા દ્વારે અને ક્લેમ પાસ થઈ ગયો મારી. વીમો પાસ થવાની આશા કેટલી હતી તમને? કત્તી નહીં મારી, કત્તી નથી. તારા ભરોસે બે હતા મારી. તમને 5 લાખ આવવાની ગણતરી હતી અને આયા કેટલા? 31 લાખ થી બધા કાપતો મને 19 લાખ રૂપિયા મળ્યા. ભલે બધું કાપતા 19 લાખ મળ્યા, પણ આશા તો 5 લાખ ની હતી. એ 5 લાખની તો ના બરાબર કે નથી જ આવવા. પ્રયત્ન તો કરતા પણ નહીં જ નાખ્યા હતા. ભાઈ મારા ધામ આવી અને એક જ અરજી મૂકી મારી આ થઈ જશે, અને તમને એવો વિશ્વાસ હતો કે અમારી ખુખાર મેલડી આ કામ કરી જ દેશે. મને જોયું વિડીયોમાં અને મને એમ થયું કે મારી મા બાપા કોઈ અમારે દુખાઈ મટાડે એવું નહીં, કે પૈસા કોઈ લાવે એવું નહીં. ક્લેમ પાસ થયો એની માનતા હતી. બાય 2.5 લાખની માનતા એ રાખી હતી માતાજીના. હા, 31 લાખ રૂપિયા આયા એટલે 2.5 લાખ રૂપિયાની માનતા મૂકવાની રાખી હતી. એક માનતા સફળ થઈ. અને તમે જે બોલ્યા તે પ્રમાણની માનતા પૂરી કરો. પૂરી કરીએ છીએ. હા તો લાવો, આ તો બંડલ હાથમાં ચાલી છે. જે જરૂર હોય ને મારે, હું નહીં કહેતી મારો ભગવાન મારી ગાદીએ બિરાજમાન છે, મારે કોઈ જોડે હાથ લાંબો કરવાની જરૂર નહીં પડતી. એક રૂપિયો સેવામાં જાય. એમ્બ્યુલન્સ છે, ગૌશાળા નહીં બનાવી મેં માતાએ, પણ ગૌશાળાથી કમાઈ નહીં. ઘણી ગાયોને સારામાં સારી દવા, મતલબ ચાલુ ચીલાય દવા ના હોય,
ગાયોના ઈલાજ માટે વિડીયોમાં તો રોજ નહીં દર્શાવાતું આ બધું, પણ ગાયોના ઈલાજ માટે સારા મોંઘી દવા, જે જગ્યાએ દવા લેવા જાય ને એ મેડિકલ વાળો એવું કે અરે આટલી મોંઘી દવા તમે જાનવરો માટે લો છો, નવાઈ લાગે. આ બધી કૃપા, આ સેવાની ભાવના રાખી એટલે દરેક વસ્તુનો સદુપયોગ થાય એ હેતુથી મારા ધામમાં મારો ભગવાન જ એની લક્ષ્મી નહીં મોકલે. આ શું ખોટું? સવારથી ઉઠો ને અને રાત્રે ઊંઘો ને તો સુધી તમે જ્યાં જ્યાં ફરતા હોય, જ્યાં જ્યાં નોકરી કરતા હોય, જ્યાં જ્યાં બેસતા હોય એ જગ્યાએ તમે ખાલી એક દિવસ છે ને સમય કાઢી અને આખા દિવસની દિનચર્યા વિચાર કરજો કે આજ સવારથી ઉઠી અને હોજ સુધી મેં શું શું કર્યું. અંતર આત્મામાંથી હું મેલડી જવાબ આલીશ કે દીકરા તે આનો નેહાકો લીધો, તે આ ચોરી કરી, તે આ વસ્તુ કર્યું. અંદરથી બોલીશ. અને અંદર આત્માનો અવાજ એ જ પરમાત્માનો અવાજ છે, એ જ માતાનો અવાજ છે. પણ અંતર આત્માનો અવાજ કોઈ નહીં સાંભળતું. નહીં તો ચોરી કરવા જાઓ, અંતર આત્મામાંથી ભગવાન જ બોલશે, હું માતા જ બોલીશ કે ચોરી ના કરાય દીકરા, પાપ કહેવાય. પણ મનમાં અસંખ્ય લાલચ, લોભ હોય તો એ આત્માનો અવાજ, એ મન કામનાઓથી વશીભૂત હોય, ઈચ્છાઓથી વશીભૂત હોય, લોભ લાલચ અંદર પડી હોય, એટલે આત્માનો અવાજ દબાઈ જાય અને મનનો અવાજ સાંભળી અને તમે ક્યાંક ને ક્યાંક ગુનો કરી લો, ક્યાંક ને ક્યાંક અપરાધ કરી લો. અને જ્યારે એ અપરાધનો દંડ ભોગવવાનો થાય છે ને તે તમારી અંતર આત્મા સુધી ભોગવવાનો થાય છે. જે મન તમને ચોરી કરવાની પ્રેરણા કરતું હોય ને અને ચોરી કર્યા પછી ક્યાંક કદાચ પોલીસ સ્ટેશનમાં પકડાઈ જાઓ અને 2 દંડા પડે તો એ જ મન એવું કે ખારું ખોટી ચોરી કરી લીધી. એટલે આ મન શું છે? મોકડું, કૂદકા મારસ, તમને જાત જાતનું લોભ લાલચો આલસ, આ કર લે, આ કર લે, આ કર લે. પણ તમારા નિર્ણય કરવાની શક્તિ નહીં રહી, વિવેક નહીં. બુદ્ધિ તો છે, બુદ્ધિ બધા નામ છે, પણ બુદ્ધિની અંદર એક વિવેક નામનું તત્વ હોય છે, વિવેક નહીં ને. એટલે વિવેક ના હોવાના કારણે તમે ક્યાંક ને ક્યાંક અપરાધો, નવા નવા ગુના કરી બેસતા હોય છે. પણ આજે મારા ધામમાં આવ્યા પછી દરેકની અંદર ધીરે ધીરે વિવેક જાગૃત કર્યું છે. અને વિવેક જાગૃત સત્સંગથી થાય. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિના સુલભ ન સોય. સત્સંગ વિના વિવેક જાગૃત થતું નથી. તો હું ખુખાર મેલડી સત્સંગ જ કરું છું. આ હવે શંકા નહીં કોઈ વસ્તુ નડે છે. હા, ગુના તો અપરાધ બહુ કર્યા છે, લોકોના બહુ ને હાકા લીધા છે. ક્યાંક ને ક્યાંક વાતે કદાચ જીવો ને મારે નાનપણમાં તમે તો ખિસકોલીઓ ને કાગડા ને કેટલા પક્ષીઓને મારીને બેઠા હશો, કઈક માંસ મટન ખાધું હશે અત્યાર સુધી, પણ બધું આ બધું માફ કરાવી દઈશ. પણ નવેસરથી ગુના ના થાય એનું ધ્યાન રાખો, ધ્યાન રાખો. હું કહું છું તમે એકદમ સુધરી નહીં જાઓ, હું માતા જાણું છું, એકદમ તમે નહીં સુધરી શકો. કોઈ સોગંદ ખાવાની જરૂર નહીં, કોઈ સંકલ્પ કરવાની જરૂર નહીં. અને હું માતા એવું કહીશ તમારી એ ઉર્જા શક્તિ છે ને કઈક છોડવા પાછળ જેટલી બગાડો કે આ છૂટતું નહીં, આ છૂટતું નહીં, એટલું હું માતા કહીશ મારા રોમનું નામ પકડો. છોડાતું ના હોય જીવનમાં કઈક તો પકડો. શું પકડશો? રામનું નામ. અને આ રામ નામથી જ ઉદ્ધાર ના કરી બતાવું ને તો હું રોમ વારી મેરડી મટી જાઉં.